તો સુરતમાં તાપી કાંઠે બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન જે કરવાનું હોય છે, ગણપતિ વિસર્જન માટે તૈયાર કરેલા કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયા। મનપા તરફથી લાખો રૂપિયાના ખર્ચે અહીં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીના જળસ્તરમાં વધારો થયો અને ઉકાઈ ડેમમાંથી સતત પાણીની આવક વધી રહી છે। ત્યારે ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક અહીં પાણી છોડવામાં આવી રહ્યું છે। રાંદેર કોઝવેમાંથી 2.41 લાખ ક્યુસેક પાણી તાપીમાં ઠલવાયું તો નાનપુરામાં ડક્કા ઓવારા પાસેના કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થયા છે। રહેલા વરસાદના કારણે તાપી નદીમાં સતત પાણી છે એ ઠલવાઈ રહ્યું છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતનું ડક્કા ઓવારો છે અને ડક્કા ઓવારા ઉપર અત્યારે જે કૃત્રિમ તળાવ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું એ અત્યારે હાલ આ પ્રમાણે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। તસવીરો તમે જોઈ શકો છો। આવતીકાલે જે પ્રમાણે અત્યારે પાણી છે એ જેના કારણે વિસર્જનની પ્રક્રિયા છે એ અત્યારે હાલ હાથ ધરનાર છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડક્કા ઓવારા ઉપર આ તસવીરો તમે જોઈ શકો છો। આ સ્થળ ઉપર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિ એવી છે કે આ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જે પ્રમાણે અત્યારે ઉકાઈ ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છે એ સતત છોડવામાં આવી રહ્યું છે। ત્યારે જે તાપી નદીની આસપાસમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, આ વરસાદી માહોલના કારણે અત્યારે હાલ 2,67,000 ક્યુસેક પાણી છે અત્યારે હાલ તાપી નદીમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ જો આવતીકાલે રહેશે તો વિસર્જન પ્રક્રિયામાં ભારે મુશ્કેલી થશે। અત્યારે હાલ જોઈ શકાય છે તાપી નદી બંને કાંઠે વહી રહી છે અને તાપી નદીમાંથી આ જે પાણી છે એ અત્યારે હાલ બહાર આવી રહ્યું છે અને ડક્કા ઓવારા પર અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે આ ડક્કા ઓવારા ઉપર જે રીતે અત્યારે હાલ પાણી છે એ જોવા મળી રહ્યું છે, જેના કારણે જે ગણેશ વિસર્જન છે એ અત્યારે હાલ પ્રક્રિયા છે જે હાથ ધરાનાર છે એમાં મુશ્કેલી થઈ શકે એવી સ્થિતિ છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે અને તાપી નદી અત્યારે બંને કાંઠે જોવા મળી રહી છે। તસવીરો તમે જોઈ શકો છો। જે ઉકાઈ ડેમનું પાણી છે તાપી નદીમાં આવ્યું છે, ઉપરાંત તાપી નદી કેચમેન્ટ વિસ્તારની અંદર જે પ્રમાણે અત્યારે વરસાદી પાણીનો ભરાવો થયો છે ત્યારે એ સતત પાણી છે તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે અને આ તસવીરો તમે જોઈ શકો છો। ડક્કા ઓવારા ખાતે જે નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડા હતા એ ઝૂંપડા અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સાથોસાથ મંદિર પરિસરની અંદર પણ અત્યારે હાલ પાણી ઘૂસી ગયું છે। ઉપરાંત જે કિનારા ઉપર રહેતા લોકો છે તેમને સહી સલામત રહેવા માટે સૂચના અપાઈ હતી। ત્યારે આ અડધો અડધ ઘર છે એ ઘરો અત્યારે હાલ પાણીના ડૂબાણમાં જોવા મળી રહ્યા છે। ત્યારે જે લોકો તાપી નદીના કિનારે રહેતા હોય છે એમને સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના છે તંત્ર દ્વારા આપવામાં આવી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે આવતીકાલે વિસર્જનને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી એ પણ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। આવતીકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયા છે આ જ સ્થળ ઉપર જે રીતે કરવામાં આવનાર છે। તાપી નદીમાં મૂર્તિનું વિસર્જન ન કરતા જે કૃત્રિમ તળાવ છે એમાં વિસર્જન કરવામાં આવે છે, પરંતુ અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો તાપી નદી બંને કાંઠે છે અને આ વરસાદી પાણીની આવક છે અત્યારે હાલ જોઈ શકો છો અહીં તાપી નદીમાં જોવા મળી રહી છે। અને આ રીતની સ્થિતિ રહી તો જે રીતે અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર અત્યારે જે પ્રમાણે કામગીરી કરી રહી છે, ક્યાંક ને ક્યાંક આવતીકાલે વિસર્જન પ્રક્રિયામાં મુશ્કેલી સર્જાશે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વિસર્જન માટે અહીં જે તળાવ બનાવવામાં આવ્યા છે તે તળાવ જ અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે હવે પ્રશાસનની ટીમ પણ પહોંચી છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। આ તસવીરો તમે જોઈ શકો છો। તાપી નદી કિનારો એટલે કે કિલ્લો, ઐતિહાસિક કિલ્લો છે ત્યાંનો નજારો છે અને તાપી નદી કિનારા ઉપર જે પ્રમાણે અત્યારે જે પાણી છે એ બંને તરફ જોવા મળી રહ્યું છે। ત્યારે આ તમામ જે લોકો છે એના સ્થાનિક લોકો છે એ જરૂર અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ તસવીરો તમે જોઈ શકો છો। ઘરો છે તાપી નદીના કિનારે રહેલા ઘરો છે એ અત્યારે ડૂબાણમાં જોવા મળી રહ્યા છે
આ ઐતિહાસિક કિલ્લો તમે જોઈ શકો છો અને એની બરાબર પાછળનો ભાગ જ્યાં ઝૂંપડા આવેલા છે તાપી નદી કિનારે એ આખા અત્યારે જળમગ્ન થઈ ગયા છે. જો કે આ તમામ લોકો છે એને સહી સલામત સ્થળે અત્યારે ખસેડી લેવામાં આવે છે. બીજી તરફ ઐતિહાસિક જે પુલ છે એની બરાબર નીચે આ રીતે જે માછીમારો છે ઝૂંપડામાં રહેતા હોય છે, પરંતુ અત્યારે જે તસવીર તમે જોઈ શકો છો આ રીતની, જ્યારે બંને કાંઠે અત્યારે હાલ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે તસવીર જોઈ શકાય છે. આ તાપી નદી કિનારાનો જે વિસ્તાર છે એ તમામ લોકોને સહી સલામત રહેવા માટેની સૂચના ગઈકાલે જ આપી દેવામાં આવી હતી. અત્યારે જે પ્રમાણે આંકડા મળી રહ્યા છે, ઉકાઈ ડેમમાંથી સતત 1,67,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરાંત તાપી નદીના કિનારા આસપાસ કેચમેન્ટ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કુલ 2,63,000 ક્યુસેક પાણી અત્યારે તાપી નદીમાંથી વહેતું નજરે આવી રહ્યું છે. ધસમસતો પ્રવાહ જોઈને એક ડરામણો દ્રશ્ય જોવા મળતું હોય છે. આ દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે આ પાણીનો પ્રવાહ છે સતત વહેતો નજરે આવી રહ્યો છે. ને આ 2,63,000 ક્યુસેક જેટલું પાણી છે એ અહીંથી પસાર થતું જોવા મળી રહ્યું છે. તાપી નદીનો નજારો છે અને તાપી નદી ખાતે આ પ્રમાણે ઠેક ઠેકાણે જે કાંઠા વિસ્તાર કહી શકાય, જે કિનારો વિસ્તાર કહી શકાય, ત્યાં આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોને સાવચેત રહેવા માટેનું સૂચન કરાયું છે. ઉપરાંત જે રીતની સ્થિતિ અત્યારે હાલ તાપી નદી કિનારે જોવા મળી રહી છે ત્યારે કિનારા પરથી ખસી જવા માટેની સૂચના અપાઈ છે. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.